હું અત્યારે જે રહું છું ત્યાં મારું જે ટાઉન છે તે ટાઉનની અંદર આ પ્રકારનું બોટિંગ છે. તો તમે બોટ હાયર કરી શકો, તમારે નાઇટ સ્પેન્ડ કરવી તો કરી શકો, એ ટાઈપનું છે. મતલબ દૂર સુધી છે, લોકો બોટ રાઈડ કરે, ચલાવી શકે ને બધું મતલબ છે. તો જો એક બોટ આવે છે મતલબ આ ટાઈપનું ચાલુ જ હોય છે અહીંયા. આપણે થોડા આગળ જઈએ તમને બતાવું. મતલબ આ પ્રાઇવેટ ટાઈપનું છે, તમે હાયર કરી શકો. આજનું વેધર છે, આજે દિવસે વેધર બહુ સારું રહ્યું. અત્યારે થોડું ક્લાઉડી છે, બટ ડેલી શું વધારે સનલાઇટ હોય ને તો રિફ્લેક્શન વોટરમાં આવે, એટલે એના લીધે પછી વિડીયો મેં 2-3 વાર રેકોર્ડ કરવાની ટ્રાય કરી, પણ એ પ્રોબ્લેમ્સ આવે. તો બહુ બ્યુટીફુલ ટાઉન છે જે રહું છું તે. એક્સેસિબિલિટી ઓછી છે થોડી, પણ રહેવાની મજા આવે. વેધર બહુ સારું છે, ફ્રેશ એર, આજુબાજુ કોઈ ઇન્ડસ્ટ્રીઝ ને એ બધું નહીં, એટલે સરસ છે. નેરોબોટ બ્લેકિંગ સર્વિસ. જો સનલાઇટ આવી ગયા સુરત દાદા. લોકો ફિશિંગ કરે અને ફિશિંગ કરીને ફરી ફિશ એમાં છોડી દે, એમ ટાઈમ પાસ કરે આ રીતે અહીંયા બેસીને બધા. ઘણી વાર જોઈએ અમે ચાલવા નીકળીએ તો. આજે ફ્રાઈડે છે, બંને ચાલવા નીકળ્યા છીએ. અને આ થોડો વોકવે છે સાઈડમાં, તો ત્યાં આપણે ચાલી શકીએ અને જોઈ શકીએ. લોકો અહીંયા નાઇટ સ્પેન્ડ કરે, અંદર જમવાનું બનાવે ને એ બધું. તમને વિડીયોમાં લાગતું જ હશે કેટલું બ્યુટીફુલ લાગે છે. હા, અહીંયા કાર પાર્ક કરીને પછી બોટ ભાડે રાખીને રહે, એનું જેવી બોટ એ પ્રકારનું એનું રેન્ટ. અને બટ સારું છે, લોકો મતલબ એમ લેઝરિંગ માટે આવે બધા, એમ ટાઈમ સ્પેન્ડ કરે નિરાતે શાંતિથી. અને ઘણા લોકો સિટીમાં જ રહ્યા હોય તો એને મતલબ આવું મતલબ એક્સપોઝર જોઈતું હોય તો આ જો ખાસી મોટી બોટ છે, તો લોકો રહે ને મજા આવે. તો ઘણી નાની બોટ હોય, મતલબ યોર્કમાં બી આવું છે. તમે યુકેમાં આવો ને તમારે જો એક્સપિરિયન્સ લેવો હોય તો યોર્ક પણ બેસ્ટ પ્લેસ છે. યોર્ક રિવરની અંદર તમને બહુ ચીપર કોસ્ટમાં, લાઈક તમે બુક કરાવી શકો એડવાન્સમાં બી. અમે એકવાર ગયેલા, અહીંયાની અમને પ્રાઇસ નથી ખબર, બટ કરાવે છે બુક. ઘણા લોકો રાઈડ બી કરે છે. વેધર સારું છે હમણાં થોડા દિવસ. જો કાઇન્ડ ઓફ આવા ટાઈપની બોટ હોય છે. અને મને નથી ખબર અંદર અત્યારે લોકો છે કે નહીં, બટ થોડું એટલે હું પછી તમને રેકોર્ડ કરીને અંદરથી નથી બતાવતો. ઘણી વાર શું થાય કે આ સાંજનો ટાઈમ હોય એટલે લોકો આવી રીતે બોટ બંધ કરીને ચાલવા જતા રહે. બહુ ગંદુ વોટર છે.